તો વીર નર્મદ યુનિવર્સિટીમાં પેપર ફૂટ્યું છે। બીકોમનું પેપર ફૂટ્યાનો યુનિવર્સિટીના સેનેટ સભ્યએ દાવો કર્યો છે। તો જે પ્રકારે કોચિંગ ક્લાસમાં એક દિવસ પહેલા પેપર મળ્યું હતું તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે। વીએનએસયુ નું જે બીકોમનું જે સેમેસ્ટર 6 નું જે પેપર હતું તે ફૂટ્યાનો દાવો કરવામાં આવ્યો છે। પેપર આપે તે પહેલા 1 કલાક અગાઉ પેપર ફૂટ્યું હોવાનો સેનેટ સભ્યો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે। યુનિવર્સિટીના કુલપતિ દ્વારા પેપર રદ કરવામાં આવ્યું। યુનિવર્સિટીમાં 5 પેપર રદ કરવામાં આવ્યા છે। 5 પેપરની નવી તારીખ ટૂંક સમયમાં જ જાહેર થશે તેવી વિગત પણ જાણવા મળી રહી છે। તો જ પ્રકારે વીર નર્મદ યુનિવર્સિટીનું જે પેપર ફૂટ્યું હોવાનો હાલ તો સેનેટ સભ્યો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે। બીકોમનું પેપર ફૂટ્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। કોચિંગ ક્લાસમાં એક દિવસ પહેલા આ પેપર મળી ગયું હતું। વીર નર્મદ યુનિવર્સિટીનું જે બીકોમનું સેમેસ્ટર 6 નું જે આ પેપર છે તે ફૂટ્યાનો દાવો કરાયો છે। પેપર આપે તે પહેલા 1 કલાક અગાઉ પેપર ફૂટ્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। યુનિવર્સિટી દ્વારા હાલ તો 5 પેપર રદ કરવામાં આવી રહ્યા છે। વીર નર્મદ યુનિવર્સિટીનું પેપર ફૂટ્યું હોવાનો જે સમગ્ર દાવો થઈ રહ્યો છે। પેપર ફૂટ્યાનો યુનિવર્સિટીના સેનેટનો જે દાવો છે તે સામે આવ્યો છે। બીકોમનું પેપર ફૂટ્યું છે, સેમ 6 નું પેપર ફૂટ્યું છે। પરીક્ષાના 1 કલાક પહેલા જ આ પેપર ફૂટ્યું હોવાનો દાવો સેનેટ સભ્યો દ્વારા કરવામાં આવી રહ્યો છે। તો પેપર આપે તે પહેલા 1 કલાક અગાઉ પેપર ફૂટ્યું હોવાનો દાવો હાલ તો કરવામાં આવી રહ્યો છે। તો અવારનવાર પેપર ફૂટ્યાની ઘટના સામે આવી રહી છે। હવે કોલેજના પણ પેપર ફૂટવા લાગી રહ્યા છે। વીર નર્મદ યુનિવર્સિટીનું જે આ પેપર ફૂટ્યું હોવાનો દાવો સેનેટ સભ્યો દ્વારા કરવામાં આવી રહ્યો છે। બીકોમનું પેપર ફૂટ્યું હોવાનો સેનેટ સભ્ય ભાવેશ રબારીએ દાવો કર્યો છે। કોચિંગ ક્લાસમાં એક દિવસ પહેલા પેપર મળી ગયું હતું। તો જે પ્રકારેની સમગ્ર વિગત સામે આવી રહી છે। વીર નર્મદ યુનિવર્સિટીનું બીકોમ સેમ 6 નું પેપર ફૂટ્યું છે। તો સંવાદદાતા શૈલેષ ત્રિવેદી ફોનલાઈન પર જોડાયા છે। શૈલેષ, જે પ્રકારે વીર નર્મદ યુનિવર્સિટીનું બીકોમનું સેમ 6 નું પેપર ફૂટ્યું હોય તેવો સેનેટ સભ્ય દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે, શું સમગ્ર જાણકારી? સુરતના વીર દક્ષિણ ગુજરાત નર્મદ યુનિવર્સિટી જે છે એનું પેપર ઇકોનોમિક્સનું પેપર ફૂટ્યું હોવાનો દાવો સેનેટ સભ્ય ભાવેશ રબારી કરી રહ્યા છે। જોકે આ મુદ્દે સમગ્ર મામલે સત્તાવાર રીતે જે કુલપતિ છે ડોક્ટર કે ચાવડાજી પરંતુ ગુજરાતમાં જે પરીક્ષાઓના પેપર ફૂટવાની જે પરંપરા છે એ પરંપરાને આગળ વધારતો તેવો આશિષ હોય તેવું લાગી રહ્યું છે। હાલમાં ચકાસણી તપાસ પણ ચાલી રહી છે કે આ જે સેનેટ સભ્યનો દાવો છે એ દાવો કેટલો સાચો છે, તેમાં સત્ય કેટલું છે એ દિશામાં પણ હાલ તપાસ ચાલી રહી છે। બિલકુલ શૈલેષ, વાત કરવામાં આવે તો વીર નર્મદ યુનિવર્સિટી દ્વારા જે 5 પેપરો છે તેને રદ પણ કરવામાં આવી રહ્યા છે। ચોક્કસપણે આ જે રીતે દાવો થયો છે ત્યારબાદ સમગ્ર ઘટનાને લઈને હવે યુનિવર્સિટીનું જે પરીક્ષા વિભાગ સહિતના વિભાગ છે એ હરકતમાં આવ્યા છે અને તેમણે પરીક્ષાઓ પેપરો રદ કરવા કે નહીં તેનો આખરી નિર્ણય નથી લીધો, પરંતુ જે રીતે પેપરો ફૂટ્યા છે તેને જોઈને ચોક્કસપણે આ આકરો નિર્ણય પણ લેવાઈ શકે તેમ છે। જી બિલકુલ, જે પ્રકારે અત્યારે શૈલેષ માહિતી મળી રહી છે કે 1 કલાક પહેલા એટલે કે પેપર આપે તે 1 કલાક પહેલા અગાઉ જ આ પેપર ફૂટી ગયું હતું તેવી પણ અહીંયા માહિતી મળી રહી છે। તો 1 કલાક પહેલા કેવી રીતે પેપર ફૂટી શકે છે અને એવા તો કયા લોકો સામેલ હોઈ શકે છે કે પરીક્ષા આપવાના 1 કલાક પહેલા જ અહીંયા પેપર ફૂટી ગયું? ગુજરાતમાં આવી કોઈ ઘટનાની નવાઈ નથી, પરંતુ એક બાદ એક જે આવી ઘટનાઓ સામે આવે છે। શરમજનક વાત કહી શકાય કે અહીંયા બીકોમનું સેમ 6 નું જે પેપર ફૂટ્યું છે અને હાલ તો જે સેનેટ સભ્ય દ્વારા દાવો કરવામાં આવ્યો છે, હવે આ જે દાવો કરવામાં આવ્યો છે તેમાં કેટલી સચ્ચાઈ છે, પરંતુ હાલ તો જે પેપર છે તે પણ રદ કરવામાં આવ્યા છે। શું લાગી રહ્યું છે, કોની સંડોવણી હોઈ શકે અગર જો પેપર ફૂટ્યું હોય તો? આ સમગ્ર મામલામાં થોડી જ વારમાં જેમણે દાવો કર્યો છે સેનેટ સભ્ય ભાવેશભાઈ રબારી એ આપણી સાથે જોડાઈ રહ્યા છે। હું આપને વિનંતી કરીશ કે 2 જ મિનિટમાં હું આપને ભાવેશભાઈ રબારી સાથે વાત કરાવીને સમગ્ર ઘટના શું છે એ જાણવાનો આપણે પ્રયાસ કરીશું। અત્યારે ભાવેશભાઈ રબારી આપણી સાથે બિલકુલ શૈલેષ, તમામ જાણકારી બદલ આભાર। હાલ તો આપણી સાથે કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી આપણી સાથે જોડાયા છે। મનીષભાઈ, જે પ્રકારે ગુજરાતમાં અવારનવાર પેપર ફૂટવાની ઘટનાઓ સામે આવતી હોય છે, વધુ એક પેપર અહીંયા ફૂટ્યું છે। વીર નર્મદ યુનિવર્સિટીનું પેપર ફૂટ્યાનો દાવો સેનેટ સભ્ય દ્વારા કરવામાં આવ્યો છે। બીકોમનું જે સેમ 6 નું પેપર છે તે ફૂટ્યું છે, શું પ્રતિક્રિયા? આપણા સૌના માટે, શિક્ષણ સાથે સંકળાયેલા લોકો માટે અને સામાન્ય લાખો બાળકો જે પરીક્ષા આપતા હોય તે સૌના માટે ચિંતાનો વિષય છે કે વીર નર્મદ યુનિવર્સિટીની
પરીક્ષાનું પેપર ફૂટે. આ એવી નકામી સરકાર છે અને નિર્લજ્જ પણ કહી કે જેને કોઈ ફરક જ ન પડતો. સ્કૂલના પેપરો ફૂટે, શાળા સંકુલના પેપરો ફૂટે, માધ્યમિક શિક્ષણના પેપરો ફૂટે, બોર્ડના પેપરો ફૂટે, આપણે અને હવે તો કોલેજના પેપર ને યુનિવર્સિટીના પેપર ફૂટે અને સરકારી નોકરીઓના તો પેપર ખોલવાનો આમ પડવાનો લાયસન્સ આપી દીધો એવી રીતે ચાલે. મને એમ લાગે છે કે સરકારમાં થોડી પણ શરમ હોય તો તાત્કાલિક પગલાં લેવા જોઈએ. આ ભ્રષ્ટાચારમાં અસામાજિક તત્વોએ માજા મૂકી છે. જે રીતે વીર નર્મદ યુનિવર્સિટીમાં પેપર ફૂટવાની ઘટના ત્યાં વીટીવીના માધ્યમ અન્ય માધ્યમોથી સામે આવી રહી છે. એ દેખાડે છે કે આપણે 24 કલાક પહેલા તો પ્રધાનમંત્રી શ્રી દેશને શિક્ષણનું મોડેલ આપે છે વિદ્યા સમીક્ષા કેન્દ્ર. હવે આપણે કઈ પ્રકારની સમીક્ષા કરશું જ્યાં પેપરો ફૂટતા હોય? મને એમ લાગે છે કે પ્રધાનમંત્રી શ્રી હજી ગુજરાતમાંથી પોતાનો પ્રવાસ પૂર્ણ કરીને બહાર પણ નથી નીકળતી. આપણે પેપર ફૂટવાનું વધુ એક ભેટ આપી છે. એટલે ખરેખર પ્રધાનમંત્રી શ્રી એમના સાથીદારોને કહેવા જેવું છે, બાજુમાં બેઠેલા મુખ્યમંત્રીને કાનમાં કહેવા જેવું કે વિદ્યા સમીક્ષા કેન્દ્રને બદલે આપણે પહેલા તો યુનિવર્સિટીની વ્યવસ્થાની સમીક્ષા પૂરેપૂરી કરવાની જરૂર છે. આપણે શિક્ષકોને બીજા બધા કામમાં લગાવી, બીજાને અન્ય કામમાં લગાવી. ખરેખર ખામી છે એ શિક્ષણ બોર્ડમાં છે, શિક્ષણ વિભાગમાં છે, જે ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે. આ યુનિવર્સિટીનું પેપર ફૂટ્યું પછી હમણાં મંત્રી શ્રી મનીષભાઈ અમારી સાથે જોડાયેલા રહેશો. આપણે આગળ ચર્ચા કરીશું. અત્યારે સુરતથી શૈલેષ ત્રિવેદી અમારા સંવાદદાતા લાઈવ જોડાયા છે અને તેઓ અનેક વિગત આપણને જણાવશે. શૈલેષ, જે પ્રકારે પેપર ફૂટ્યાનો દાવો કરવામાં આવ્યો છે સેનેટ સભ્ય દ્વારા અને હાલ 5 પેપર પણ રદ કરવામાં આવી રહ્યા છે. સુરતના વીર દક્ષિણ નર્મદ યુનિવર્સિટી છે, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી છે, એનું પેપર ફૂટ્યું છે. એ પેપર ફૂટ્યાનો દાવો સેનેટ સભ્ય ભાવેશભાઈ રબારીએ કર્યો છે. એમની સાથે જ આપણે સીધી વાત કરી અને તેઓ શું કહે છે, કેવી રીતે આ પેપર ફૂટ્યું, પરીક્ષાના 1 કલાક પહેલા જ પેપર ફૂટ્યું, એ સમગ્ર મામલે આપણે વિગતો મેળવવાનો પ્રયાસ કરીશું. ભાવેશભાઈ, આ પેપર કઈ રીતે ફૂટ્યું છે અને તમારી સુધી કઈ રીતે વાત આવી? આ પેપર 1 કલાક પહેલાની 1 દિવસ પહેલા લીક થયું છે. ખાસ કરીને જે અત્યારે બીકોમ સેમેસ્ટર 6 ની પરીક્ષા ચાલે છે, એટલે કે વાડિયા વિમેસની અંદર 19 તારીખે બીએના પેપરની બદલે ઇકોનોમિક્સનું પેપર વિદ્યાર્થીને આપી દેવામાં આવ્યું હતું. પરંતુ વાડિયા વિમેસ કોલેજના આચાર્ય, જે પોતે કોમર્સ ફેકલ્ટીના ડીન છે અને પોતાની ભૂલ થઈ છે, પેપર 1 દિવસ પહેલા ખુલી ગયા છે, બધા છોકરાને વેચાઈ ગયા છે, એ પોતાની ભૂલને છુપાવવા માટે બધા વિદ્યાર્થી પાસેથી પેપર પાછું લઈ લે છે, કોઈને જાણ નથી કરતા અને એ જ વિદ્યાર્થીને કહેવામાં આવે છે કે તમે આ વસ્તુ કોઈને કહેતા નહીં ને કહેતા નહીં. એ વિદ્યાર્થી દ્વારા જ્યારે તમે કારણ કે 2-4 ક્લાસમાં ઘટના બની, કોઈ એક ક્લાસમાં ઘટના ન બની અને એના કારણે સમગ્ર કોલેજમાં વાત થઈ. કોલેજના વિદ્યાર્થી બીજી કોલેજમાં વાત કરે, ત્યાં સુધી મારા સુધી પણ વાત પહોંચી. જ્યારે મારા પાસે વાત પહોંચી ત્યારે મેં એક જાગૃત સેનેટ સભ્ય તરીકે એનએસયુઆઈના સાથી, અમારા એનએસયુઆઈના પ્રમુખ અને અમે બધા સાથે મળીને કુલસચિવ અને કુલપતિ અને પરીક્ષા નિયામકને રજૂઆત કરી કે આજે જે 2 વાગ્યાનું પેપર છે 1 દિવસ પહેલા વાડિયા વિમેસની અંદરથી લીક થયેલું છે, આની આપ ન્યાયિક તપાસ કરો. અત્યારે જ રજૂઆત કરી અને તમે પૂછી જુઓ પ્રિન્સિપાલને કે કયા ક્લાસરૂમની અંદર આ બધા પેપરો લીક થયા છે. પરંતુ આવી કોઈ તપાસ યુનિવર્સિટી નહીં કરી અને 2 વાગ્યાની પરીક્ષા ચાલુ થઈ અને ચાલુ થઈ ત્યારે અમને ખૂબ દુઃખ થયું કે 1 દિવસ પહેલા જે સવાલો વિદ્યાર્થી પાસે હાથમાં ક્વેશ્ચન પેપર આવી ગયા હતા, એ જ ક્વેશ્ચન પેપર તમે બીજા દિવસે પૂછીને એ જ લખાવો છો અને ક્યાંક ને ક્યાંક લીક થઈ ગયેલા પરીક્ષાની તમે લીક થયેલા પેપરની તમે પરીક્ષા લઈ રહ્યા છો. ખૂબ ગંભીર બાબત છે. હા, એ યુનિવર્સિટી ચોક્કસ કહે છે કે આ અમાનવીય ભૂલ છે, પણ અમાનવીય ભૂલને છુપાવીને યુનિવર્સિટીએ ખૂબ ખોટું કર્યા છો અને જે પેપર 1 દિવસ પહેલા લીક થયું તો યુનિવર્સિટીએ સ્વીકારવું જોઈએ કે કાલની પરીક્ષા અમે રદ કરશું અથવા તો એના બદલે નવું પેપર આપશું. પરંતુ આજે લીક થઈ ગયેલા પરીક્ષાના પેપરના આધારે એ જ પરીક્ષા લેવાઈ રહી છે અને એના કારણે હું માનું છું કે ટૂંક સમયની અંદર વિદ્યાર્થીને ફરીવાર પણ પરીક્ષા આપવી પડશે અને જે રીતે સમગ્ર ગુજરાતની અંદર એક પછી એક પેપર ફૂટી અને વિદ્યાર્થીને નવી પરીક્ષા આપવી પડશે, આજે એ જ પરિસ્થિતિનું નિર્માણ આજે વીર નર્મદ દક્ષિણ યુનિવર્સિટીમાં પણ થઈ રહ્યું છે. તમે જે કીધું વાડિયા વિમેન્સ કોલેજના પ્રિન્સિપાલની ભૂલ હતી, તો એમણે યુનિવર્સિટીને જાણ કરી હતી કે નથી કરી? મેં એટલા માટે જ આજે લેખિતમાં રજૂઆત કરી હતી અને યુનિવર્સિટીના પરીક્ષા નિયામક પાસે આ સવાલો કર્યા હતા. પરંતુ એમને કીધું કે આ ગોપનીય બાબત છે, એના અંદર અમે કંઈ કહી નહીં શકીએ, પરંતુ ચોક્કસ આ બાબતની અમને જાણ છે અને અમે આની અંદર તપાસ ચાલુ કરશું. પરંતુ આ 2 વાગી ગયા છે, પરીક્ષા ચાલુ છે, એટલા માટે આજની પરીક્ષા લેવાય અને બાદ અમે પરીક્ષા અંગેની તપાસ કરશું. ત્યારે મારી વાત એટલી જ હતી કે તમે પરીક્ષા ચાલુ થઈ ગયા પછી તપાસ કરશો, એનો મતલબ કે વિદ્યાર્થી બીજી વાર પાછા પરીક્ષા આપશે જે પરીક્ષા લીક થઈ ગઈ છે. અને એના માટે યુનિવર્સિટીના પરીક્ષા નિયામકથી લઈને દરેકને મેં લેખિતમાં અને રૂબરૂમાં પણ રજૂઆત કરી હતી અને વાડિયા યુનિવર્સિટીના પ્રિન્સિપાલ હોય કે ક્યાંથી પેપર લીક થયું એ અંગે તપાસ કરવા માટે મેં લેખિતમાં જાણ કરી હતી અને એની યોગ્ય તપાસ કરવા માટે મેં રજૂઆત પણ કરી છે. બીજું સૌથી મહત્વનું છે કે ગઈકાલે જે પેપર ભૂલથી અપાઈ ગયું હતું વિદ્યાર્થી અત્યારે આપવામાં આવ્યું, એ જ પેપર અત્યારે આપવામાં આવ્યું.
જે ગઈકાલે આપ્યું હતું એ જ પેપર અત્યારે આપવામાં આવ્યું હતું અને એના માટે જ મારી લડાઈ છે કે વિદ્યાર્થીને તમે ક્યાં સુધી છેતરશો. હોશિયાર વિદ્યાર્થીઓ છે, જે વિદ્યાર્થી પોતાનું ભવિષ્ય બનાવવા માટે યુનિવર્સિટીમાં આવ્યા છે, ક્યાંક ને ક્યાંક એની સાથે અન્યાય થઈ રહ્યો છે. બીજું મહત્વ કે બાકીના પેપર પણ પરીક્ષાઓ રદ કરવામાં આવી છે, એવી કઈ જાહેરાત થઈ છે? બાકીના પરીક્ષાઓ રદ કરવામાં આવી છે એવી જાહેરાત થઈ છે? મને હજી સુધી એવો કોઈ યુનિવર્સિટી તરફથી નિર્ણય આવ્યો નથી. હા, યુનિવર્સિટી આ અંગે તપાસ કરી છે અને તપાસ ચાલુ છે એવી મને જાણકારી છે. ચોક્કસ. આ ઉપરાંત NSUI-ના અન્ય નેતાઓ પણ છે, એ એમની સાથે વાત કરીશું અને તેમનું શું આ પેપર જે રીતે ફૂટ્યું છે શું કહેશો? આ પેપર જે ફૂટ્યું છે એ વાડિયા વુમન્સ કોલેજની બેદરકારીના હિસાબે ફૂટ્યું છે. તે અમે NSUI અને પૂરેપૂરું ખરાબ શબ્દમાં વખોડીએ છીએ અને એના વિરુદ્ધ અમે ઉગ્ર આંદોલન કરશું. અને યુનિવર્સિટીના અમારી એક જ માંગ છે કે જે આ વાડિયા વુમેન્સના દ્વારા જે બેદરકારીથી જે પેપર લીક થયું છે એના ઉપર કાર્યવાહી કેમ નથી કરતી અને શા માટે VNSU એને છાવરી રહી છે. હજી પણ VNSUના VC દ્વારા એને બચાવી લેવાના માટે અમુક જે અમાનવીય ભૂલને એવા શબ્દ વાપરે છે. આજે જે આ વિદ્યાર્થીઓ આટલી આપી છે, જે હોશિયાર વિદ્યાર્થીઓ છે એના ભવિષ્યથી ચેડા કરી રહી છે, એના અમે NSUI ખૂબ જ ઉગ્ર વિરોધ કરીશું. તમારે VC સાહેબ સાથે કઈ વાત થઈ છે? એમને તમે રજૂઆત કરી તો એમનું શું કહેવું છે? એમનું કહેવું એવું જ છે કે આ એક અમાનવીય ભૂલ છે, જે ખૂબ જ અગત્યની બાબત છે એને એક આ સામાન્ય શબ્દમાં એ ટાળી દે છે કે અમાનવીય ભૂલ છે. ચોક્કસ અમાનવીય ભૂલની વાત કરવામાં આવે છે. NSUI-ના અન્ય હોદ્દેદારો આપણી સાથે છે. આખા ઘટનાક્રમમાં બેદરકારી છે કે જાણી જોઈને કરવામાં આવ્યું હોય એવું લાગે છે? આ ઘટના જાણી જોઈને કરવામાં આવ્યું લાગી રહ્યું છે, કારણ કે ગઈકાલે ખબર પડી ગઈ હતી કે આ પેપર લીક થઈ ગયું છે, તો યુનિવર્સિટી પાસે અને કુલપતિ પાસે પેપર બદલવાનો સમય હતો, પણ યુનિવર્સિટી અને યુનિવર્સિટીના સત્તાધીશો અને કુલપતિ કોઈ પણ જાતનો નિર્ણય લઈ શક્યા નહીં. અને જો કાલે આ પેપર લીક થઈ ગયું, વિદ્યાર્થીઓને ખબર હતી, એ વિદ્યાર્થીઓ રજૂઆત કરી હતી. અમારા સેનેટ સભ્ય ભાવેશભાઈ રબારીએ બી યુનિવર્સિટીને રજૂઆત કરી, છતાં પણ કુલપતિ આ પેપર બદલી શક્યા નહીં. એટલે આમાં યુનિવર્સિટી ક્યાંક ને ક્યાંક ભૂલમાં છે અને પોતે આ યુનિવર્સિટીમાં અગાઉ પણ પેપર ફૂટી ગયા અને છબરડા બહાર આવ્યા છે. અમારી એક જ માંગણી છે અને ન્યાય તપાસ થવી જોઈએ, અને જો તપાસ નહીં થાય તો NSUI નું આંદોલન કરશે. ચોક્કસપણે બાકીની પરીક્ષાઓ પણ રદ થાય એવી વાતો ચાલે છે, એવો કોઈ મેસેજ આવ્યો? બાકીની પરીક્ષાઓ જો આ જ પ્રકારનું બનશે અને આવી રીતે જો વિદ્યાર્થીઓ સાથે ભાવિ સાથે છબરડા કરવામાં આવશે તો બાકીની પરીક્ષા પણ રદ થશે. ચોક્કસપણે NSUI હવે મેદાનમાં આવ્યું છે અને NSUI પણ આ સમગ્ર મામલે જે ગઈકાલની અમાનવીય ભૂલ હતી એ વાત આવી છે. એ અમાનવીય ભૂલની અંદર પણ NSUI-નો આ સીધો આક્ષેપ છે. સેનેટ સભ્ય ભાવેશભાઈ રબારીનો સીધો આક્ષેપ છે કે તેમણે કુલપતિને જાણ કરી હતી, છતાં તેમણે કોઈ પગલાં લીધા નહીં. 24 કલાક પહેલા વાડિયા વિમેન્સ કોલેજમાંથી આ પેપર લીક થયું હતું. ભૂલથી વિદ્યાર્થીઓને 2 થી 3 ક્લાસના વિદ્યાર્થીઓને આપી દેવામાં આવ્યું હતું. એ જાણ કરવામાં આવી, છતાં પણ તેનો કોઈ યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો નહીં અને પરિણામે આજે બપોરે 2 વાગે એ જ પેપર વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું હોવાનો સેનેટ સભ્ય ભાવેશભાઈ રબારી અને NSUI-નો આક્ષેપ છે. જી બિલકુલ શૈલેષ, આપ અમારી સાથે હાલ જોડાયેલા રહેશો. તે જે પ્રકારે હાલ તો સમગ્ર માહિતી સામે આવી રહી છે કે એક દિવસ પહેલા જ આ પેપર ફૂટી ગયું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. નર્મદ યુનિવર્સિટીનું BCom સેમેસ્ટર 6નું પેપર ફૂટ્યોનો દાવો કરવામાં આવ્યો છે. બિલકુલ શૈલેષ, જે પ્રકારે અત્યારે હાલ જાણકારી મળી રહી છે કે આ પેપર એક દિવસ પહેલા જ ફૂટી ગયું હતું. જે પ્રકારે હાલ NSUI-ના સભ્યો જે છે, સેનેટ સભ્યો છે, તેમના દ્વારા એવું જણાવવામાં આવી રહ્યું છે કે એક દિવસ પહેલા જ આ પેપર ફૂટી ગયું હતું. તો અહીંયા કોની બેદરકારીથી આ પેપર ફૂટ્યું છે? કારણ કે અવારનવાર જ્યારે આવી કોઈ પણ ઘટના બનતી હોય છે, જે હોશિયાર વિદ્યાર્થીઓ હોય છે તેમના સાથે ક્યાંક અન્યાય થઈ રહ્યો છે. શૈક્ષણિક સંસ્થાઓ આવી ભૂલ કેવી રીતે કરી શકે? ચોક્કસપણે હું ફરીથી ટૂંકમાં આપને સમગ્ર ઘટનાક્રમ અત્યાર સુધીનો જે સામે આવ્યો છે, જે સેનેટ સભ્ય ભાવેશભાઈ રબારી અને NSU દ્વારા આપણને જાણવા મળ્યો છે એ કહું તો ગઈકાલે પરીક્ષા દરમિયાન ભૂલથી વાડિયા કોલેજ જે છે એના પ્રિન્સિપાલે 2 થી 3 વર્ગમાં ઇકોનોમિક્સનું જે પેપર આજે બપોરે 2 વાગે લેવાનું હતું એ પેપર ગઈકાલે ભૂલથી આપી દીધું હતું અને 2 થી 3 ક્લાસમાં આપી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમનું ધ્યાન ગયું કે આ આજનું પેપર નથી, આવતીકાલનું પેપર આપી દેવામાં આવ્યું છે. એટલે ફરીથી એ પેપર કલેક્ટ કરી લેવામાં આવ્યા, ક્વેશ્ચન પેપર કલેક્ટ કરી દેવામાં આવ્યા અને
જે ગઈકાલે પરીક્ષા હતી એ પેપર આપવામાં આવ્યા. સાથે સાથે સેનેટ સભ્યો અને NSUI નો જે રીતનો આક્ષેપ છે વાત કરી છે એ મુજબ વિદ્યાર્થીઓને કહેવામાં આવ્યું હતું કોઈને જાણ કરશો નહીં કે આજે તમને એક દિવસ અગાઉ ઇકોનોમિક્સનું પેપર આપી દેવામાં આવ્યું છે. અલબત્ત આ વાત ભાવેશભાઈ રબારી સેનેટ સભ્ય સુધી પહોંચી. તેમણે તુરંત જ વીસી ડોક્ટર KN ચાવડા, કિશોરસિંહ ચાવડાને સમગ્ર ઘટનાની જાણ કરી અને તેમ છતાં આજે બપોરે 2 વાગે પરીક્ષા લેવાઈ, પરીક્ષા ચાલુ થઈ અને જે ગઈકાલે પેપર આપવામાં આવ્યું હતું એ જ પેપર આજે ફરીથી વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું અને તેને લઈને અત્યારે મુદ્દો સૌથી વધુ ક્વેશ્ચન માર્ક મુકાય છે કે ગઈકાલનું કુલપતિને જો ખબર હતી કે આ પેપર લીક થઈ ગયું છે તો આજે એનું એ પેપર શા માટે વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું? જે હોશિયાર વિદ્યાર્થીઓ છે એને સીધો અન્યાય થશે. સાથે સાથે જે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી છે એની ક્રેડિબિલિટી ઉપર ક્વેશ્ચન માર્ક થશે. કારણ કે 24 કલાક પહેલા જે પેપર બજારમાં ફરતું થયું હતું એ જ પેપર આજે લેવાઈ રહ્યું છે તો શા માટે પેપર બદલવામાં નહીં આવ્યું? આ સહિતના અનેક પ્રશ્નો હાલમાં ઉભા થયા છે. જી બિલકુલ શૈલેષ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.